તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો અત્યારે વાગી ગયા છે 10, કારણ કે આજે આપણે લેટ ઉઠ્યા છીએ, કારણ કે વિજ્ઞાન ટેકનોલોજીને એક લેક્ચર પડતા હતા ને, થોડું લખવાનું હતું। તો આપણે હવે કરંટ અફેરનું લેક્ચર ભરી દઈશું। આપણું શરૂઆત જ કરંટ અફેરથી થાય છે। એના પછી બંધારણમાં આપણે મૂળભૂત અધિકારના જે ભાગ બીજો જોવાનો છે એ ભરીશું, અને એના પછી આપણે નફોખોટનું ચેપ્ટર જે અધૂરા વર્તનના બાકી છે એ પૂરા કરી દઈશું। તો વ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે નવી શરૂઆત કરી છે રેવન્યુ તલાટી અને પોલીસના યોદ્ધાઓ માટે। તો વ્લોગ સાથે બન્યા રહેજો અને સપોર્ટ થોડો કરતા રહેજો। જય માતાજી। તો વ્લોગ સાથે કન્ટિન્યુ રહો। તો મિત્રો વાગી ગયા છે 2, અને આપણે કારણ કે આજ તો કરંટ અફેર લેટ થયું છે, કારણ કે હજુ મૂળભૂત અધિકારો ભરવાના બાકી છે। તો આપણે કંટ્રોલ લેવા જતાં થોડું લેટ થઈ ગયા છીએ। તો ચલો ફટોફટ બતાવી દઈએ, અને આપણે જમીન આવી જાય એટલે અમુક બતાવી દઈએ કરંટ અફેર કયા કયા ટોપિક લખ્યા, એના પછી આપણે મૂળભૂત અધિકારો જોવાના છે। મિત્રો આજે દિન વિશેષમાં યુસુફ મેહર અલી વિશે હતું। તો આપણે ભારત છોડો આંદોલનમાં ક્વિટ ઇન્ડિયાનો જે અને સાયમન ગોબેકનો જે નારો આપ્યો હતો તે યુસુફ મેહર અલીએ આપ્યો હતો, તેમનો જન્મ ભદ્રેશ્વર કચ્છમાં થયો હતો। તો આટલું આપણે દિન વિશેષ લખ્યું છે। એના પછી તો આપણે કરંટ અફેર 2 તારીખનું તાજેતરમાં સમાચારમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું મુખ્યાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? નિઝામાબાદ, તેલંગાણા। ઉદ્ઘાટક કોણ હતા? અમિત શાહ। લક્ષ્યાંક 2030 સુધીમાં $1 અબજ હળદર નિકાસ કરવાનું છે। આ ટોચના હળદરના ઉત્પાદક જિલ્લા છે નિઝામાબાદ, જગતિયાલ, નિર્મલ અને કામારેડ્ડી। મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય। તો એના પછી મિત્રો છે કે આપણે જીઆઈ ટેગવાળી હળદરો છે, વૈજ્ઞાનિક નામ છે, કારણ કે પોલીસ કોન્સ્ટેબલમાં જે સફરજનનું વૈજ્ઞાનિક નામ પૂછાણું હતું, તો કદાચ કરંટ અફેરમાં હળદરનું વૈજ્ઞાનિક નામ પૂછાઈ જાય। એના પછી જે ઉત્પાદક રાજ્યો છે, ઉત્પાદક દેશો છે। એના પછી છે આપણે હળદર વિશે કે કેટલું તાપમાન જોઈએ, વરસાદ જોઈએ, બરાબર। એના પછી પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ 2026માં પ્રથમ વર્લ્ડ સુપર કબડ્ડી લીગ ક્યાં યોજાઈ? તો દુબઈમાં। કોના દ્વારા? ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા। કુલ ટીમો 8, ફ્રેન્ચાઇઝ આધારિત, જેમ આઈપીએલની જેમ। આ અન્ય માહિતી છે એ રમતગમત વિશેની છે। એના પછી છે તાજેતરમાં સમાચારમાં રહેલ રગ્બી પ્રીમિયર લીગ આરપીએલના પ્રથમ ખિતાબ કોને જીતો? ચેન્નઈ બુલ્સ। રનર ટીમ હતી દિલ્હી રેડ્સ। આયોજન મુંબઈ રગ્બી ઇન્ડિયા દ્વારા। આવૃત્તિ પ્રથમ જ હતી, એટલે આપણે પ્રશ્ન પૂછી શકાય। એના પછી છે તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રથમ ખગોળીય એટલે કે પ્રવાસન મહોત્સવ એટલે કે એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ ક્યાં યોજાય? તો લેહ લદ્દાખમાં યોજાયો। તો આના દ્વારા સહયોગ છે કે હેનલી ડાર્ક સ્કાય રિઝર્વ જે ભારતનો પ્રથમ રિઝર્વ છે, ચાંગથાંગ વાઇલ્ડ લાઇફ રિઝર્વની અંદર આવેલું છે। એના પછી જે તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રપતિ મુર્મુએ હૂલ દિવસ પર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી। આ સંથાલ ક્યારે યોજાય? તો 30 જૂન 1855માં। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને દમનકારી શાહુકારો વચ્ચે। 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ, બિરસા મુંડાની જન્મજયંતિ। અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ। એના પછી પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂન 2025ના રોજ દિલ્હીના વિજ્ઞાનિક ભવન ખાતે કોના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યું? આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજ। 100મી જન્મજયંતિ છે, એમના વિશે આપણે માહિતી લખી છે। એના પછી છે પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 115, 2.229નો સ્કોર છે। આવૃત્તિ 19મી છે। કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ, સિડનીમાં સ્થિત છે। પ્રથમ ક્રમ આઇસલેન્ડના પ્રથમ 5 ટોપ 5માં છે, એ લખે છે આપણે। એના પછી તાજેતરમાં સમાચારમાં કયા દેશે સિન્થેટિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પર શરૂ કર્યો? તો યુકે, યુનાઇટેડ કિંગડમ। ધ્યેય છે કૃત્રિમ માનવ ડીએનએ બનાવવાનું। પૂર્ણ નામ છે ડીઓક્સરી બોન્યુક્લિક। શોધક છે વોટસન ક્રિક। સમયરેખા છે 5 વર્ષની। એના પછી પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારત, જાપાન, યુએસએ ક્વાડની વિલિંગ્ટન ડિક્લેરેશન હેઠળનું કયું પ્રથમ મિશન શરૂ કર્યું? તો ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વેટરી। ક્વાડ દેશો છે। પછી તાજેતરમાં ભારતમાં કયું શહેર ડિજીબીન પ્લેટફોર્મ સાથે સ્થાનિક ડિજિટલ એડ્રેસ સિસ્ટમ એકીકૃત કરનારું પ્રથમ શહેર બન્યું? એટલે કે ડિજિટલ શહેર કયું બન્યું? તો ઇન્દોર। તો આટલા મિત્રો આપણે કરંટ અફેરના હતા। તો ચલો આપણે મૂળભૂત અધિકારો
જોઈ લઈએ. તો મારા તો મેં મૂળભૂત અધિકારનો થોડો 1 કલાકનો લેક્ચર પડી દીધો, કારણ કે અનુચ્છેદ 12 થી 14 સુધી તો મેં કમ્પ્લીટલી પૂરા કરી દીધા. કારણ કે જો તો બીજા 3 કલાકનું લેક્ચર પૂરું કરીશ ત્યારે બંધારણ પૂરું થશે. ચલો બતાવી દઉં જે મહત્વનું લખ્યું છે એ તમને બતાવી દઉં. આપણે ગણિતની શરૂઆત કરીશું. આપણે બંધારણ તો કન્ટિન્યુ રાખશું. હજુ કાલે 1 કલાકનું લેક્ચર ભરીશું. ચલો મહત્વનો ટોપિક બતાવી દઉં. અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા વિશે લખ્યું છે, અને એના પછી છે અનુચ્છેદ 13માં એની પેટા અનુચ્છેદ છે 1, અનુચ્છેદ 13(1), અનુચ્છેદ 13(2), અનુચ્છેદ 13(3), અનુચ્છેદ 13(4). પછી 3 પ્રકારના સિદ્ધાંતો છે: પૃથ્થકરણનો સિદ્ધાંત, ગ્રહણ આચ્છાદનનો સિદ્ધાંત અને પરિત્યાગનો કે અધિત્યાગનો સિદ્ધાંત. પછી મૂળભૂત અધિકારો ટોટલ 7 છે, પણ મેં 6 લખ્યા છે. એક રદ કરે છે, તે 44માં સુધારો 1978માં. પછી અનુચ્છેદ 14 છે, તે ક્યાંથી કાયદા સમક્ષ સમાનતા બ્રિટનમાંથી, કાયદા સમક્ષ રક્ષણ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. આટલા મહત્વનું આપણે લખી દીધું. તો ચાલો મારા યોદ્ધાઓ, આપણે ગણિતમાં થોડા 5-10 દાખલા ગણી દઈએ, પછી આપણે બ્લોગને અંત આપીશું. તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે નફોખોટનું લેક્ચર પૂરું કરી દીધું. આપણે ખાલી દાખલા જ તો રિવિઝન જ કર્યું હતું, એટલે લખ્યું નહીં. ને આપણો બ્લોગ યાર ચાલતા નહીં, એટલે મતલબ વ્યૂઝ આવતા નહીં, એટલે મજા નહીં આવતી. તો આપણે નાસીપાસ તો નહીં થઈએ. બ્લોગને કન્ટિન્યુ જ રાખશું અને રોજ વિડીયો અપલોડ જ કરતા રહીશું. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ગણિતમાં નવું ચેપ્ટર લઈશું. જય માતાજી.